રાજકોટ જિલ્લાના ત્રાપુટા ગામ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદે આ વર્ષે મરચાની પાકમાં મોટું સંકટ ઊભું કર્યું છે। મરચી એવી એક ખેતી છે જેને ખેડૂતો સંતાન સમાન ઉછેરે છે। બીજ રોપણથી લઈને ખેતી નિપજવાની દરેક પાયાની જવાબદારી સાથે પરંતુ આ વર્ષે પડેલા અચાનક વરસાદે ખેડૂતોની હાલત દયનીય કરી નાખી છે। ખેડૂતોના કહેવા પ્રમાણે વરસાદ ન માત્ર સમય બહાર પણ એટલો ભારે પડ્યો કે ખેતરમાં ઉગેલી મરચી સંપૂર્ણ ફેલ થઈ ગઈ છે। પાકને બચાવવાની કોઈ પણ તક મળી જ નથી અને હવે ખેડૂતો સામે પાક ઉપાડવાની પણ મજબૂરી ઊભી થઈ ગઈ છે। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। નામ કમલેશ શાંતિભાઈ મોટેરિયા, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મોટેરિયા બ્રધર્સ નામથી પેઢી ધરાવું છું। મારું પ્રોપર ગામ ત્રાકુડા જ છે અને ત્રાકુડામાં આજે જ્યારે હું અત્યારે જોવા ગયો મરચીની પોઝિશન કે ટોટલી મરચી આજે બધી ફેલ છે। જે અમારે ત્રાકુડા ગામનું મરચું સૂકું મરચું જે પ્રખ્યાત મરચું છે એ મરચું અમારે કમસે કમ 4 થી 5 કરોડનું મરચું થતું સૂકું મરચું, એને બદલે અત્યારે બિલકુલ ઝીરો છે। આટલો ખર્ચો કરતાં ફર્ટિલાઇઝર પેસ્ટિસાઇડનો ખર્ચો કરતાં પણ એ વળતર ઝીરો છે અને પણ કોઈ આવક છે નહીં। મરચાના ભાવ નથી, લીલા મરચાના ભાવ નથી અને ટોટલી બગડી ગયા છે। ડાગી ડૂગીવાળા મરચાં છે જે માર્કેટમાં ચાલે નહીં અને મરચી પણ સુકાઈ ગઈ છે બધાને। ગોંડલિયા મરચાનો આજુ વખતે ભાવ કમસે કમ તમારે 4000થી ચાલુ થશે અને કેવો અંદાજ છે એનો કોઈ અંદાજ નથી। મારું નામ જગાભાઈ મંગાભાઈ ભરવાડ, હું રહેવાસી ત્રાકુડા, તાલુકો ગોંડલ। અમારું ગોંડલથી 15 થી 16 કિલોમીટર ગામ નજીક થાય અને અમને આજુબાજુ ત્રાકુડા છે, અનીડા છે, બાજુના 7 થી 8 ગામમાં મરચુંનું વાવેતર વધારે થાય અને ગોંડલિયું મરચું વખણાય બરાબર ગોંડલ યાર્ડમાં એ પાક ફેલ થઈ ગયેલ છે। એના માટે વધારે સહાય મળે એવું અમારે સરકારને નમ્ર વિનંતી છે। મારું નામ ઇલિયાસભાઈ દોઢિયા, મારું ગામ છે ત્રાકુડા અને અમે આજે બધા ખેડૂતો ભેગા થયા છીએ કે આ મરચીની નુકસાની અને જે કંઈ છે તે જોવા માટે આ બધા અમારું ગોંડલ તાલુકાનું ત્રાકુડા ગામ મરચી માટે મોટું ફેમસ છે અને અમારે ત્રાકુડાની લગભગ 80% મરચી ફેલ જ છે અને એવી રીતે ફેલ છે કે આ 8 દિવસના વરસાદના અતિવૃષ્ટિના કારણે કોઈ જાતનું ઉત્પાદન મરચીમાં મળવાનું છે નહીં। અમે 6 મહિનાથી આને વાવેતર, આની મહેનત, આનું ખાતર, આનું મલ્ચિંગ આ બધા સતત ખર્ચા કરેલા છે પણ છતાં પણ આ મલ્ચિંગમાં વરસાદના હિસાબે અમારી મરચી પૂરી ફેલ છે અને આ મરચું જે અત્યારે અમારે અહીંથી બહાર નાખવા માટેના ખર્ચા અમારે ઘરના નાખવા પડે એમ છે અને વળતર તો બીજી વાત છે પણ બિયારણના પૈસા આમાં ઊભા થાય એવા છે નહીં અને અતિ ખરાબ હાલત, આ વરસાદના હિસાબે અતિ ખરાબ હાલત અને લગભગ ત્રાકુડા ગામની તમામ મરચી ફેલ જ છે। આ તમે મરચું જોઈ શકો છો કે આ મરચામાં અમને 2 રૂપિયાનું વળતર મળે એવી શક્યતા કોઈ છે જ નહીં અને બહુ જ હાલત ખરાબ છે। અમે સરકારશ્રીને એવી અપીલ કરીએ છીએ કે આમાં કાંઈક દિલથી નિર્ણય કરી અને ન્યાય કરે કે ખેડૂતોને આમાં 2 પૈસાનું વળતર મળે। આ અમારા ગામના બધા ખેડૂતો હાજર છે। આ બીજા લોકોને તમે પૂછી શકો છો કે આ લોકોની શું હાલત છે, આ લોકોની મરચીની શું હાલત છે। આજુબાજુના ખેતરમાં કપાસ, કોબીજ, ડુંગળી જે બધા અહીંયા બાજુમાં ખેતર છે બધા ખેતર તમે જોઈ શકો છો લગભગ બધું ફેલ જેવું જ છે। 80% આ વસ્તુ ફેલ જ છે।